સુરત में પોલીસ કમિશનર કચેરી ખાતે સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું। સુરત શહેરમાં હાલ 2000થી વધુ કેમેરા કાર્યરત છે, જે પૈકી 709 કેમેરાનું સીધું મોનિટરિંગ હવે ગાંધીનગર સ્થિત ત્રિનેત્રમ કમાન્ડ સેન્ટરથી પણ થઈ શકશે। આ ત્રિનેત્રમ દ્વારા ગુજરાતના 34 જિલ્લાઓનું સીધું નિરીક્ષણ કરવામાં આવશે, જેનું લોન્ચિંગ પણ સુરત ખાતેથી જ થયું છે। આ આધુનિક સિસ્ટમ સુરતની સુરક્ષામાં વધારો કરશે। ત્યારે આ અંગે શું કહી રહ્યા છે પોલીસ કમિશનર, સાંભળીએ। અમારા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને અગત્યની જગ્યાઓ પર જો એઆઈ બેઝડ કેમેરાઓ છે, આમાં અમે 2200થી વધુ જો ક્રિમિનલો છે, જો જેના ગુનાહી ઇતિહાસ છે, જો વોન્ટેડ છે, એના અમે લોકો ફોટો સ્કેન કરીને રાખેલા છીએ અને આ બધાનો કોઈ મૂવમેન્ટ થાય છે તો તાત્કાલિક અહીંયા પોપઅપ થાય છે અને આપણને ખબર પડે છે આ પ્રકારની ક્રિમિનલના મૂવમેન્ટ અહીંયા થઈ રહી છે। તો અમારા લોકો જો ટાર્ગેટ છે, જો માનની ડિપ્ટી સીએમ સાહેબ સૂચના આપી છે કે સુરત શહેરના તમામ એવા ગુનેગારો जो प्रजाने रंजाड़े है, साथोसाथ जो जेटला वॉन्टेड है અને સાથોસાથ રાજ્યના બી જેટલા જો આ પ્રકારના વોન્ટેડ ગુનેગારો છે એના બી ડેટા અમે લોકો અપલોડ કરવા માટે સૂચના આપી છે, તેના અમે કરવા જઈ રહ્યા છીએ, જેથી કોઈ પણ ગુનેગાર રાજ્યભરના સુરતમાં કોઈ મૂવમેન્ટ હોય તાત્કાલિક આપણને ખબર પડી જાય।